રામ જય ખુખાર મેલડીમાં રામ રામ માળી મિત્રો, માતાજીનું પ્રવચન મસ્ત પ્રવચન છે મિત્રો. તમારે માનતા બાધા રાખો અને તમારું કામ પૂરું થઈ જાય છે એમાં ખુખાર મેલડી બારેજા ધામ. તો મિત્રો મસ્ત પ્રવચન છે માતાજીનું, અવશ્ય સાંભળો. ચાલો વિડીયોમાં આગળ. કે કોઈ પણ ઘેર આવી તકલીફ થઈ ગઈ હોય અને વિશ્વાસ હોય કે જાગતી જ્યોત માતા છે અને બધાની અરજીઓ સાંભળે છે અને બધાના કામ કરે છે, એવો તમને વિશ્વાસ હોય ને તો બે હાથ જોડીને કહેવાનું કે માં આટલું દેવું છે ને, આ માગવા વાળા બસ ખાલી એટલી કૃપા કર કે લોહી પીતા બંધ થઈ જાય, અમને થોડી રાહત અપાઈ દે માં. પછી કહી દેશે કે માં 2 વર્ષ સુધી ભાઈ વાંધો નહીં, 2 વર્ષ પછી પૈસા આલજો. આવો વિશ્વાસ હોય ને ખાલી મન પ્રાર્થના કરો ને, બીજે જ દારથી છે ને એ માગવા વાળાના બધાના ફોન બંધ કરાવી દઉં, એટલી સામર્થ્ય રાખું. પણ સુખી થઈ જાઉં. સુખ છે આજના મોડો તો સુખ શું સમજે? એક મોટો બંગલો હોય, મોટું ફાર્મ હાઉસ બનાવું, 4-5 ગાડીઓ હોય અને 5-6 નોકરો રાખતો હોય. હું હેડું ને એટલે મારી આગળથી દરવાજો ગાડીનો ખોલે, મારા પગ દબાઈ આલે. આ બધા સુખ સમજો તમે ગોડાઓ? આ સુખ છે? આ સુખ નહીં, આ ભ્રમ છે. સુખ તો અસલ છે ને તમારી આત્મામાં છે. તમે ભલે ગમે તેવા ગરીબ રહ્યા, ગમે તેવા છાપરામ રહ્યા, પણ તમારી અંદર આત્મામાં સંતોષ હોય ને, સંતોષ એ સંતોષ રૂપી ધન જેના જીવનમાં છે ને એ સુખી. નકન આ સંસારમાં કોઈ સુખી નથી. જે છે અમાર રાજી. બસ મારી જોડે ભલે ઘરમાં એક નાની રિક્ષા રહી પણ હું રાજી છું, હું મજામાં છું. પછી કોઈની ગાડી જોઈને આપણે રિક્ષા વેચીને હપ્તે ગાડી લાવો અને હપ્તા ભરવાનું ફોફા પડે અને પછી માતાઓને એમ કે મારી ગાડીના હપ્તા નહીં ભરાતા હતા, તને બાપાએ કીધું તું તારે લાવવાનું. થાય કે નહીં આવું? કાકાએ ઘર નવું લીધું, એક ઘર હોય પણ કાકાનો દીકરો જો ઘર નવું લીધું તો અને તે ઈર્ષા થાય. આપણે એકદમ ના લઈએ એટલે છે નાગીના બાગીના આગા પાછા કરીને લોન બોન મેલી અને ઘર લે અને પછી હપ્તા ના ભરાય એટલે માતાઓના માથે પડવાનું. મારી 5 રવિવાર ભરે મારું દેવું થઈ ગયું, તો તને કોણે કીધું તું ઘર લેવાનું? એક નતું ઘર. અને તમે તમારી માતાથી વિમુખ હશો ને તો આ છે ને તમારું મન તમને જાત જાતની લાલચ લોભ આપશે. આવું ઘર લઈ લે, આવી ગાડી લઈ લે, અરે હપ્તા ભરાઈ જશે. મન અંદર થી બોલે. તમને અંદર તો ડર હોય કે આટલી બધી ગાડી કેપેસિટી નહીં મારા લાવવાની, આટલું બધું મોંઘું ઘર લેવાની મારી કેપેસિટી નહીં, પણ મન છે ને તમને લલચાવે. હપ્તા લઈ લે ને હપ્તા ભરાઈ જશે, અંદર થી બોલે. અંદર 2 વાતો થાય ને જોજો. એક અંદર થી અવાજ આવતો હોય કારણ હપ્તા નહીં ભરાય તો, અને મન એવી લાલા ચાલે ના ના એ તો ભરાઈ જશે, હું શુદ્ધ ને. થાય કે નહીં? એટલે તમારું મન છે ને તમને અલગ દિશામાં લઈ જાય છે, દુઃખ તરફ લઈ જાય છે. અને તમે આ ગોડાઓ સમજી નહીં શકતા તમારી આ મનની ચાલ. દુઃખી કોણ કરે? તમારું મન. આના ગયા રવિવાર પહેલા એક પ્રવચન કીધું, જેની જેટલી ઈચ્છાઓ વધારે એટલો માણસ દુઃખી, અને જેની જેટલી જીવનમાં ઈચ્છાઓ ઓછી એટલો માણસ સુખી. અને જેની એકદમ ઈચ્છાઓની નિવૃત્તિ થઈ ગઈ હોય, કોઈ ઈચ્છા ના રહે, એ સંસારનો મહાન સુખી કહેવાય. આ બધી વાતો આધ્યાત્મિક વાતો છે, પણ આના જીવન આ જ અસલ છે. નકર દોડો હું તો કહું જાવ, ફાર્મ હાઉસ લઈ લો, ગાડીઓ લઈ લો, 4-5 નોકરો રાખો અને સમાજમાં વાહ થઈ જાય. એ તમારા જે ઈચ્છા કરો ને, મારું સમાજમાં મોટું નામ થઈ જાય, મારી વાહ થઈ જાય, તેવા વાહ થઈ જાય છે ને જેને એને પૂછ્યા ચમનું આ વાહ મજા છે? અરે મેલો ને યાર. થાય કે નહીં? એટલે આ તમારા જીવનમાં આ બધી વસ્તુ રાખવી. એટલે હવે ક્યારે તે કોકનું ઘર જોઈને ઝૂંપડું ના પાડી દેતા, એટલે કે કોકનો બંગલો જોઈને આપણું ઝૂંપડું ના પડાય, કહેવત નહીં?
તો કોક ભલે ને ગમે તેટલી ગાડી લઈને ફરતો તમારા કુટુંબમાં, તમારા ગામમાં, તમારા સગા સંબંધીઓમાં, પણ આપણે એને બતાવવા માટે આગુ પાછું કરીને ગાડી લાવો, હપ્તા ના ભરાય એટલે દુખી થાવ, અને દુખી થાય તમે મેણું કોને મારશો? માતા. માતા કે ભાઈ માર તો કેવું હતું દીકરા કે રવા દે ને ગાડીના શોખ કર્યા વગર જે કરતી હોય કરી ખાય. પણ તમારું મન એટલું સૂક્ષ્મ હોતું નથી કે માતાજીનો સંદેશો કે એની પ્રેરણા તમે સમજી શકો. અને જેને હું માતા એને લાડ કરતી હોય, જેને હું એના દીકરો માનતી હોય ને, એના ક્યારે આવી લોભ લાલચમાં આવી અને દુખી થાય એનું કારણ બનવા દઉં? આ કૃપા છે. બધી માતાઓ તો કે તમારી બધી ઈચ્છાઓ પૂરી કરી દઉં, પણ હું માતા એવું કહું ના, તમારી બધી ઈચ્છાઓ નહીં, તમારી બધી ઈચ્છાઓની નિવૃત્તિ કરી દઉં તો તમે સુખી થઈ જશો. સત્ય છે પણ ઈચ્છાઓની પૂર્તિથી તમે સુખી ના થાવ, ઈચ્છાઓની નિવૃત્તિ, ઈચ્છાઓનો નાશ થઈ જાય, કોઈ મનમાં ઈચ્છા ના રહે. જેવું છે જીવન એવું બસ માં તારા શરણમાં છું, જેવો છું એવો માં તારા શરણમાં છું, તારે જોવાનું. આ જેને શરણાગત થઈ અને જે જીવન જીવવાની શરૂઆત કરે ને, હમણાં કીધું ને કે થોડી ઘણી તકલીફો જલ્દી જલ્દી આવશે તો તમારે વિચાર લેવાનું કે મારી માં છે ને બહુ જલ્દી સુખ લાવવાની છે. આ વેઠી લો વેઠી લો વેઠી લો અને વર્ષ વેઠવાન થાય, 2 વર્ષ વેઠવાન થાય અને 3જા વર્ષે ગોળા અજવારા ના થાય ને તો જાહેરમાં આઈને મને મેળવી કહેજો. પણ તમારી માં જેટલી પરીક્ષા કરે તમને ખબર છે? તમે ભણો, એક શિક્ષક તરીકે મેં તમને, તમે મારી સ્કૂલમાં ભણવા આયા, તમે એક વિદ્યાર્થી તરીકે તમે મારી સ્કૂલમાં ભણવા દર રવિવાર આવો છો અને મારો વિષય છે ધાર્મિક, આધ્યાત્મિક. હવે આધ્યાત્મિક વિષય પર તમે દર રવિવાર ભણવા આવો છો, દર રવિવાર કઈક નવી નવી વાતો સાંભળો છો. હવે જે મેં ભણાયું એનું પછી 6 મહિને પરીક્ષા આવે ને, હા તો આ પરીક્ષા એ સ્કૂલમાં પરીક્ષા આવતી હોય તો આ માર્ગમાં પરીક્ષા આવે ને તો તમે 6 મહિના મારા સાનિધ્ય ટકી અને મારી વાતો સાંભળી અને જીવનમાં કંઈક નવી શરૂઆત કરો એટલે 6 મહિના જલ્દી 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 દુઃખ આવી જાય. પણ જો જે દીકરો કદાચ મારી વાત ઉપર વિશ્વાસ રાખે ને, એના પરીક્ષા હું લઉં અને પાસે હું કરાવું, અને એવો એને અહેસાસ ના થવા દઉં કે મારી પરીક્ષા ચાલે છે. 2 વર્ષ પછી ખબર પડે હારું આ તો પરીક્ષા હતી મારી, પણ મને ખબર ના પડી, મારું મન અલગ ડોલક થયું, મારું મન દુઃખમાં વિચલિત થયું, મારો ભરોસો મારી માતા પરથી તૂટ્યો. એવો અહંકાર નહીં કરો, એ મારી કૃપા હોય ને તારે આ થાય. નહીં તો ભક્તિનો અહંકાર હોય ને તમને કે હું ભક્તિ કરું છું, એ દેવને વાલા ના લાગે. આજે તે વાતો સાંભળો છો ને તમે, ધ્યાન દઈ કાન દઈ અને મગજમાં ઉતરે છે ને, તો તમારે એવું નહીં વિચારવાનું કે હું સાંભળું છું. ના, તમારી માતાની કૃપા છે ને, તારા વાણી તમે શ્રવણ કરી શકવાની શક્તિ ધરાવો છો. નકર મારા જેવી શક્તિની વાણી તમારી અંદર કેપેસિટી નહીં કે એને ગ્રહણ કરી શકે. ઘી માણસોને હજમ થાય, બીજા જાનવરને ઘી હજમ થાય એટલે તમારે સમજી લેવાનું, બરોબર? આ મારી ભાષા, મારી વાણી તમને હજમ થાય છે, ઉતરે છે તો તમારી માતાની કૃપા છે. જેમ ખાવશો તો અંદર પાચન શક્તિ છે ને, એવી રીતે આ વાપરો છો ને તો તમારી માની અંદર એક દેવી શક્તિ બેઠી તમારા હૃદયમાં, એ ગ્રહણ કરાવે છે બધી વાતો અને તમારી આ મેમરી ભરે છે. અને આ મેમરી ભરી અને જીવનમાં એક તમને નવી શરૂઆત કરવા આલે છે કે જા દીકરા, હવે તારું જીવન, તારો ઉદ્ધાર તારા માર્ગ ઉપર આગળ જઈ અને તારો ઉદ્ધાર તું જાતે કરી લે. પાછળ હું ખુખાર મેળડી અને તારી હું કુળદેવી માતા શું ને શું પાછું વળીને જોતો ભલે પછી પાછળથી કૂતરા ભહ તોય ગમે તે થાય, પાછું વળીને જોવાય એટલે તમારે આગળ જ હેડવાનું. એટલે આ ભક્તિના માર્ગ ઉપર આવશો એટલે તમારા કુટુંબમાં, તમારા પરિવારમાં તમને ભક્તોણી કહે છે, ભક્તોણો કહે છે, નવેની ભગત થઈ જશે, નવેની કે આખા ગામની કે બિલાડી એ દૂધ પીને હવે પાટલે બેસી જાય. આવું બધું વાપરવું પડે ભાઈ, વાપરવું પડે નહીં.
વ્રત છે મારી પાસે. કે અત્યાર સુધી તો આખા ગામનું કે મોસ બટન થઈને આખા ગામના બધું ખોટું કરીને હવે જો ને કે ભગત બની ગયો. હવે ભગત થઈ જા. હા ભાઈ ભલે કોઈ વાંધો નહીં કે અમે ભગત થઈ જા. ના મોનો તોય મોનો તોય અમે અમારી માતાના છીએ. બરાબર. જેવું આવું રાખવું પડે. પછી મારી પેલો મને આમ કહે છે મારી અમારા ઘરના મારે હાહુ બોલ બોલ કરે છે તો તમને તમારી હાહુ રોજ આરતી કરવામાં કદાચ રોકતી હોય ને તો આ મનથી આપણે આરતી હોંભરી લેવાની. કદાચ હાહુ સવારમાં ઉઠી અને હામેડી પકડાવતી હોય વહુને અને વહુને ઈચ્છા હોય કે મારો તો કલાક સુધી દીવાબત્તી કરવી છે તે હામેડી ફેરવતા ફેરવતા માતાનું નામ દો, રોમનું નામ દો, કુળદેવીનું નામ લો, તે ભજન જ છે, એ ભક્તિ જ છે. તમે તમારા કર્તવ્ય પાલન કરતા કરતા તમે એને યાદ કરો, સ્મરણ કરો, એ ભક્તિ જ છે. હવે જરૂરી થોડી કે 24 કલાક તમે માતાના મઠમાં બેહી રહો, 24 કલાક ભજન હોંભરે રાખો, 24 કલાક પ્રવચન હોંભરે રાખો. ના, તમને સમય મળે પ્રવચન હોંભરવાનો સમય રાખો. લેવો કે રાતે બધું નવરાશ થઈ જાય એટલે શાંતિથી માડીનું પ્રવચન એક જોઈએ અને એક પ્રવચન એકવાર હોંભર્યું હોય તો એવું નહીં હોંભરી લીધું મને બધું મગજનો ફીટ થઈ ગયું. આવો ભ્રમ ના રાખતા, ફરી હોંભરો અને એ જ પ્રવચનમાં જો તમારા પ્રશ્નોનો જવાબ ના આલું તો ગોળા હું રોમવારી મેળડી નહીં. આ અનુભવ કઈક દીકરા દીકરીઓ બધાને છે કે મારી આ વાત છે ને મારા મનની વાત હતી માં ત્યાં પ્રવચનમાં કહી દીધી. થાય છે કે નહીં આવું? તો હું બધાના પ્રશ્નોનું ધ્યાનમાં લઈ અને પછી જવાબ આલું છું. કેમ? જેથી કોઈ મારી કૃપાથી વંચિત રહે. આ સાનિધ્યમાં ભલે ચારે બાજુ જો બધા મોણસો બેઠા છે પણ આ વાતો, આ વાણી એવી છે, આ મારું જ્ઞાન એવું છે, મારા ભગવાને આલેલું સત્ય એવું છે કે જે કદાચ આ વાણી સાંભળી અને જીવનમાં કદાચ એને ઉતારવાની અને જીવન જીવવાની શરૂઆત કરે ને તો મારી કૃપાથી આ બેઠેલામાંથી કોઈ વંચિત નહીં રહે. આવું મેરડી માતા બોલું. પણ જીવન આ રીતે જીવવું પછી છે દુઃખ આવ્યું નહીં મેલો બુખાર મેરડી જાઓ મચુઓ તો હું તો કોઈ કહેતી જ નહીં પણ મારા નહીં તમને ભટકાડવા દેતા. હું તો એવું કહીશ તમારે જો ભાડા ના હોય, હું તો જેટલી વાર બોલું છું અને બોલતી રહીશ, તમારે જો ભાડા ના હોય દૂરથી આવવાના તો જરૂરી નહીં કે દર રવિવાર આવો, ઘેર બેઠા વિડીયો જોશો અને 10 રવિવાર પછી મને મળવા આવશો, દર્શન કરવા આવશો તો હું રાજી છું. જરૂરી નહીં કે રવિવાર ભરો તો જ સારું થાય પણ ના, તમે આવો તો તમને મારા ધામનો પ્રભાવ પડે, તમારી પર પડે છે ને? ચેન નહીં પડતું પણ મારો પ્રભાવ પડે છે ને. તમે બેઠા તો એટલું આમ શાંત લાગે છે, કશું અત્યારે યાદ નહીં આવતું. આવે છે અત્યારે ગમે તે માગવા વાળાને ફોન આવે કે મેલ ને ભાઈ અત્યારે મારી આનું બંધ કરાય ને ઘરે ઘરે ફોન કરે. થાય કોના બધા થાય, કોઈ કોના માથે દેવું નહીં કોહેડો, બધાએ દેવું બેઠેલું છે. તો ચિંતા નહીં કરી ગોળા, શું બેઠી છું. હું બેઠી છું, ચિંતા કરવી પણ છે ને તમારા જીવનમાં. મેં કીધું તું ને આ વારે ઘડીએ કહું છું કે તમારે જો કોઈ પણ આ લોભ લાલચ કરવામાં, એકા ડબલ કરવામાં, અત્યારે તો પાછો જમાનો એવો છે ઓનલાઈન પૈસા પેલું શું ગેમ આવે, શેર બજાર ગેમ, 3 પત્તી ફલાણો ઢેકણું શીખવા આવડતું નહીં. એવું રમી લાલચ થી કે હું લાખોપતિ કરોડપતિ થઈ જાઉં એવી લાલચ થી કદાચ કોઈ દીકરો, કોઈ ગમે તે વ્યક્તિએ કદાચ આમાં પૈસા નાખ્યા હોય જુગારમાં, શોર્ટકટ મારવા મૂળ અને જો દેવું થઈ ગયું હોય ને તો તમારે અંદર એક આત્મહત્યા કરવાના વિચાર આવે કે હારું મારા ઘેર ઘરે ઘરે માગવા આવે છે, ઘેર આવીને આબરૂ કાઢે છે, ફર્યા વચ્ચે બોલી જાય છે. તમને સહન ના થાય કેમ કે તમારી સ્વાભિમાન ઉપર કોઈ હાવાગીરી કરે ને તમને પીડા એ સહન ના થાય. પણ તમારી મજબૂરી હોય, તમે શું કરો, ભલે ગમે તેવા વાઘ જેવા સિંહ જેવા હોય ને તો તમારે લાચાર થઈને ઉભું રહેવું પડે. સમ કે તમે કોકની જોડતી લીધું છે ઉછીના વ્યાજે, બરોબર? હવે સમય ના આલો તો એ વ્યક્તિ હોય કે બેંક વાળા હોય તો તમારા ઘેર ઉઘરાણી આવવાના જ છે. એમાં પછી કે બેંક વાળાને જોજે એવું નહીં કહેવાનું. પણ એક ઉપાય બતાવું છું
કે જો કદાચ આ ગલતીઓ થઈ તમે જાતે જ કર્યું છે, એમાં કોઈ દેવી દેવતા કોઈ આયા નહીં, તમે તમારી લાલચથી તમે દેવું કર્યું છે, એકદમ શોર્ટકટ મારી પૈસા વાળા બનવા તમે દેવું કર્યું છે, મોટું ઘર લેવા દેવું કર્યું છે, ઝૂંપડું પાડીને બંગલો બનાવવા દેવું કર્યું છે. તો કદાચ આવું થઈ ગયું હોય તો દરેકના જીવનમાં થાય, પણ આ સમય તમારો નબળો છે એવું સમજી અને દેવું થઈ ગયું તો તમારી કુળદેવીના શરણમાં અને મને માનતા હોય તો મારા શરણમાં એક હાથ જોડીને વિનંતી કરવાની કે માં અત્યાર સુધી આટલા લોકોના મારા પૈસા આલવાના છે, માં મારા 6 લાખ રૂપિયા દેવું છે માં, અને માગવા વાળા લોહી પી જાય છે માં, શું કરું? તો છે ને મારી પર વિશ્વાસ હોય અને તો ખાલી પ્રાર્થના કરીને એટલું કોણ કે માં આ 6 લાખ રૂપિયા છે ને મારા બધાને છે ને એક રૂપિયો કરી અને બધાને મારા પાસા હાલવાના, એવું હું તને હું જવાબદારી આલું છું. કેવું જોજો, પણ હું માતા છું, એક સમય કોર્ટ છોડ દે, હું છોડું નહીં. આ તો મને દયા આવે છે એટલે હું કહું છું કે કોઈ પણ ઘેર આવી તકલીફ થઈ ગઈ હોય અને વિશ્વાસ હોય કે જાગતી જ્યોત માતા છે અને બધાની અરજીઓ સાંભળે છે અને બધાના કામ કરે છે, એવો તમને વિશ્વાસ હોય ને તો બે હાથ જોડીને કહેવાનું કે માં આટલું દેવું છે ને આ માગવા વાળા બસ ખાલી એટલી કૃપા કર કે લોહી પીતા બંધ થઈ જાય, અમને થોડી રાહત અપાઈ દે માં. પછી કહી દેશે કે માં 2 વર્ષ સુધી ભાઈ વાંધો નહીં, 2 વર્ષ પછી પૈસા આલજો. આવો વિશ્વાસ હોય ને ખાલી મને પ્રાર્થના કરો ને, બીજે જ દારથી છે ને એક માગવા વાળાના બધાના ફોન બંધ કરાવી દઉં, એટલી સામર્થ્ય રાખું. પણ એ પૈસા તમે મને પ્રાર્થના કરી અને તમારી અરજી સાંભળી અને માગવા વાળાના ફોન આવતા બંધ થઈ કરાવી દઉં કદાચ મારી કૃપાથી, તો તમને જે તે સમયગાળો 2 વર્ષનો મળ્યો હોય ને તો એમાંથી તમારથી થાય એટલી મહેનત મારી માતાને આગળ કરી, તમારી કુળદેવીને આગળ કરી કે માં બસ ખાલી આટલી કૃપા કરી દે, થોડું આ 2 વર્ષ એટલું બધું મને કમાઈ આલ, તું તમે ધંધો હાલ, મારે બેહી નહીં રહેવું, મારે માં ડાયરેક્ટ કોકના ખાતામાંથી નહીં લખાવડાવવા, માં મારા રસ્તામાંથી બેગ મળે એવું નહીં જોતું. અત્યારે તો આવી આશા રાખે માં અહીંથી જઉં છું અને આગળ જતા બેગ મળે મારી ખુખાર મેળડી સાચી કે અને એમ ખુખાર વેલી નવરી ના હોય તમને બેગો હાલે મને હસવું આવે. પણ તમારે એવી પ્રાર્થના કરાય કે માં આ 2 વર્ષનો તે કીધું તું ને, પણ તારા મારી બોલી પ્રમાણે, મારી માનતા પ્રમાણે, મારી પ્રાર્થના પ્રમાણે આ માગવા વાળા હવે ફોન કરતા નથી. મને થોડી મુદત આલી, થોડી રાહત આલી છે, પણ માં 2 વર્ષ છે ને માં મારે બેહી નહીં રહેવું, મને જે આવડત છે ને એ મને તું કૃપા કરી અને મને નોકરી ધંધો સારો બતાય. મારો રોજગાર છે તો માં થોડો રોજગાર હું તને આગળ રાખીને ચલાવું છું, માં રોજગાર થોડો વધારી હાલ. તો માતા એવું કહીશ કે 2 વર્ષ તો સમયગાળો છે ને તો વાયદો તે કદાચ હું હલાવું વચ્ચે રહે અને દેવું તે હું મેરડી ભરી આલું, અને એમાં તમે ખાલી નિમિત્ત જ હોવ. પણ આજના કારા મોથાનો મોણવી એમને નહીં કહેતો લુચ્ચો, બોલીને બીજું બોલે એવું માણસ આ એમને નહીં કહેતો. આ જમાનો એ છે ને તરત હમણાં જો માગવા વાળાનો ફોન બંધ થઈ જાય ને બધું આ ફોન આવતા બધે સુખ શાંતિ થઈ જાય ને એટલે ભૂલી જાય કે મારા 2 વર્ષ પછી હાલવાના છે. 2 વર્ષમાં 2 મહિના બાકી ફોન ચાલુ થાય ને એટલે પછી મેલડી યાદ આવે કે માં મેલડી ત્યાં વાયદો હાલ્યો તો ગોડા બેહી સુલી હાર્યો એ ભાઈ એવી આશા ને ડાયરેક્ટ મારી કોકના ખાતામાંથી ટ્રાન્સફર કરી ને તેવી રીત ના થાય. બહુ એવી જરૂરત હોય તો બરોબરની વસ્તુ છે. દેવ પાતાળમાંથી પૈસા કાઢીને હાલે, પાતાળ ફાડીને હાલે, જો ઊભા હોય તોથી મળે, પણ એ છેલ્લી ઘડીની વસ્તુ છે. બધો આરો પૂરો થઈ જાય ને તારેની વસ્તુ છે, પણ તમારી અંદર આવડત હોય, યોગ્યતા હોય અને તમારું શરીર તંદુરસ્ત હોય અને તમારો જે તે નોકરી ધંધો રોજગાર હોય એમ જ તમે તમારી કુળદેવીને મને માતાને આગળ કરી અને પ્રાર્થના કરીને પગ માં બસ આ ધંધો રોજગાર હેડા આ જે 6 લાખ દેવું છે ને એ ધીરે ધીરે માં હું આલતો રહું, મારા 2 વર્ષ નહીં થવા દેવા. જો એ દીકરા પર મન માતાને વિશ્વાસ આવે તો 6 મહિના ભરી આલું. કેટલા મહિના? હવે આમાં જંતર મંતર નથી આવતું, મારી ધંધો બાંધી દીધો છે એટલે તું બંધ થઈ ગયો, ધંધો નહીં બંધાયો.
તું મોહ માયા લાલચમાં બંધાઈ ગયો છો ગોડા. ધંધો તારો એમને એમ છે એ નહીં બોધ્યો. મારી માતા કોકે બોધી દીધી. એટલે તું બંધાઈ ગયો છું, માતા નહીં બંધાઈ. તું લાલચમાં લોભમાં બંધાઈ ગયો છું. તારા રાતોરાત કરોડપતિ થઈ જવું હતું. થાય કે નહીં આ બધું? હવે તમે જો એક રહસ્યની વાત કરું તો નવાઈ લાગશે, પણ કોઈ નાનપણથી પૈસા વાળા ઘેર જન્મ લેતો હોય છે અમુક જણા, કે નાનપણથી જ રૂપિયામાં રમે એમ. તે કે અમને તો કોઈ દુઃખ નહીં, પણ એ છે ને એનું પ્રારબ્ધ લઈને આવ્યો છે. એના જન્મના હારા કર્મો હશે ને તારે એને ભગવાને રૂપિયા વાળા ઘરમાં જન્મ આલ્યો છે, એને સુખ ભોગવવા માટે. તમે પુણ્ય કરો કે પાપ કરો એનું ફળ તમારે ભોગવવું તેનું જમા હોય જન્મનું, તો ભગવાન એ પરિવારમાં જ નાખે. એક કરોડ અજોડ ભૂપતિને ઘેર જન્મ થયો એટલે એને નાનપણથી જ મજા દેખાય તમને. પણ એની મજા છે ને થોડી જવાની વધે ને અને વટે ને એટલે એને ખબર પડે ખાલી રૂપિયા સુખ નથી. પણ જો તમને ભલે તમારા ઘેર ગરીબાઈ હોય, તમને ગરીબના ઘેર જન્મ લીધો હોય કે મધ્યમના ઘેર જન્મ લીધો હોય, તો તમે નસીબ વાળા છો. રૂપિયા વાળા જેવી હાલત નહીં થાય, આવું મેરડી કહું. રૂપિયા વાળાના ઘેર ગોડા પરિવારના 5 સભ્યો ભેગા ખાઈ નહીં શકતા. દીકરો બાપનો હોમું બોલે અને દીકરી બાપનો હોમું બોલે. દીકરો બાપના આવડી ગાર બોલે અને અત્યારની દીકરીઓ આટલી ગાર બોલે. એમની દીકરીઓ અને એમના દીકરાઓ મોટા મોટા ડ્રગ્સ, ગાંજા, સિગરેટ જાહેરમાં પીવે. આજે તે તમારા કુળમાં આવી મર્યાદા જળવાય છે, તમે બહુ નસીબવાળા છો. આજ કોઈ પણ દીકરો હશે કદાચ સિગરેટ પીતો હોય હશે ને અંદર ખાને, પણ વડીલની હોમે નહીં પીવો. આજ કોઈ પણ દીકરી હશે કોઈ ગરીબ ઘરની, મધ્યમ ઘરની, પણ ક્યારે સિગરેટ નહીં પીધી હોય, ક્યારે એને દારૂ નહીં ચાખ્યો હોય. પણ જોઈ લો, જાઓ એવા જમાનામાં જવું છે, એવી ફેસિલિટીમાં જાઓ. જવું છે બોલો, આ ફોરેનમાં જવું છે બોલો, જાઓ દશા જોઈ આવો, જાઓ ખબર પડે. ગોડા તમે ભારત દેશમાં જન્મ લીધો ને તમે આવા કુળમાં જન્મ લીધો છે, તો ભગવાને જે આલ્યું બધાને સારું જ આલ્યું છે. હમણાં તમારો છોકરો એવો કદાચ આડાવડા વ્યસન કરતો થઈ ગયો તો અમુક નહીં આવતા અમુક મા બાપ કેવું કરે છે કે મારો દીકરો બહુ દારૂ પીવે છે, મારી અમને ઘેર બધું તોડી નાખે છે, માં બધું દરવાજા તોડી નાખે, માં રિમોટ હોય તોડી નાખે, માં ખુરશીઓ તોડી નાખે છે. આટલી કૃપા હોય ને તમારા ઘેર તો સારું છે. માતાજીનો આભાર મનાય કે નહીં? અને જેને આવી તકલીફ હોય કદાચ કે દીકરો હોમ બોલતો હોય, દીકરી કાયમ ના હોય, દીકરો કાયમ ના હોય, તોય ચિંતા ના કરતા. તમારી માં છે ને 100% તમારી માતાનો એનો પ્રસાદ રૂપે એને ભોજન ખવડાવજો. 100% તમારી કુળદેવી એની બુદ્ધિ શુદ્ધ કરશે. તમારી કુળદેવીનો પ્રસાદ તરીકે ભોજન આલો, ધરાવો. માં ધરાવ્યું છે આજે દાળ ભાત કઢી ખીચડી બનાવી સ્વીકારજો. એ ધરાઈ અને પછી એ જ દીકરા દીકરીઓને પ્રસાદ રૂપે ખવડાવશો કે લો પીરસી આલશો ને. અને ખાશે ને તો 1-2 દાડા, 4 દાડા, અઠવાડિયું, 10 દાડા કે મહિનો, 2 મહિના એના ચરિત્રમાં, એના વિચારોમાં જો બદલાવ ના થાય તો મને મેરડીને કહેજો. પણ આ બધું તમારે કરવું પડે, પછી માથે પૂરેપૂરા પડાય. આ તો માથે પણ માડી હું તારો છું, એટલે પણ મારો શું બરોબર છે, પણ કઈક તો કર. તારા કશું ખોટા કામ છોડવા નહીં, સારું કશું કરવું નહીં, બસ તારો છું તો મારો છે શું કર. આ શું ખોટું? આ પોલીસ વાળા છે એમનો છોકરો કોઈ કદાચ ગુનો કરે કાયદા વિરુદ્ધ, બરોબર, તો પોલીસ વાળાનો છોકરો હોય તો એની પર લાગુ પડે, કાયદો લાગુ પડે, નિયમ લાગુ પડે. જજ નો છોકરો હોય, જજ પોતે હોય, એનો જ છોકરો જો કદાચ કોઈ એવી ગુનો કરે કાયદાકીય, તો એ જજ ના છોકરાને લાગુ પડે. ભલે જજ છે તો થોડો એનો બચાવ કરે, પણ એનો લાગુ પડે. તે રીતે હું માતા છું ને, તે રીતે આવી જે બી તમારા ગુનાઓ થયા છે તે લાગુ પડે તમારા જીવનમાં. પણ હું જોડે હોઉં ને, પણ એટલો તો માર ના પડવા દો કે તમને એની પીડા સહન ના થાય. આ વિશ્વાસ રાખજો. નકર બેઠું તો આખી દુનિયા ફરી આવો, જાઓ. હું બેઠી છું અહીં અહીં, આખી દુનિયા ફરી આવો, જાઓ. અને જો સુખ મળે કહેજો હું બેઠી છું.
અને આઈને કહેજો કે મારી હું સુખી થઈ. એક વ્યક્તિ તો બતાવો આ સંસારમાં, એક વ્યક્તિ તો બતાવો કે જે ભગવાન માતાજીથી વિમુખ હોય અને સુખી હોય. બસ ખાલી દેખાવના દુનિયા દેખાડા જ કરે છે કે અમે સુખી છે. ના, કઈક ની કઈક વાતે, કઈક ની કઈક મજબૂરીઓમાં માણસ ફસાયેલા ને કેમનું મજામ, પણ અંદરથી જોડતો હોય કેટલો મજા આવે. આ શું ખોટું? આ તમને કોઈ કે કેમનું છે? બસ મજા, આનંદ, મંગલ. પણ હું એમ કહું મારી કેમનું છે તો શું કે મારી સાચું કહું બહુ તકલીફ છે. ચમ તમે મને પોતાની માનો છો એટલે મને તમે કહી શકો. અને દુનિયાને તો તમે ખાલી કેવું પડે ને, મહેમાન આવે કે ચમનું જ મહેમાન, બસ મજા છે, આનંદ, મંગલ. ભલે દુઃખ હોય પણ તમે ક્યાં કહી શકો આ વાત કે જ્યાં તમારું પોતાનું હોય? કેમનું ભાઈ મજા? ના, હારું દુઃખી છું અત્યારે યાર, જવા તકલીફ છે. જ્યાં પોતાનું પણ રાખતા હશો ને ત્યાં તમે આ ખુલીને વાત કરશો. તમારો મિત્ર હશે ખાસ, તમારી બહેનપણી હશે ખાસ, એને તમે કહી શકશો કે હું ખરેખરમાં દુઃખી છું. એવી રીતે તમે મને માતાને કહી શકો છો, પ્રાર્થના કરી શકો છો કે માં અમે દુઃખી છીએ. ભલે પણ હું તમારી પોતાની છું ને, તો હું તમારો વાત નકારીશ નહીં. દરેકની અરજી, દરેકની પ્રાર્થના હું રોજ સાંભળું છું, સાંભળતી રહીશ ને. એમાં શંકા કરતા પછી હું સામે ભલે જવાબ ના આલું, જવાબ આલું નહીં, સામે સપને ના કહું, રૂબરૂ ના કહું, ફોટામાંથી વાત ના કાઢું, પણ તમારું સાંભળી હોવો વિશ્વાસ રાખો. હો સમય આવશે એટલે બધા જવાબ આલે. એક જ જવાબમાં સમજી જશો કે મારી સાચી વાત છે. હવે કે બોલ, હવે શું જોઈએ છે? ના બા, બસ બધું આવી ગયું. આ કૃપા છે દેવ, તમારે બધું જ જોઈએ છે, મૂળ બધું જ જોઈએ છે. બધા માણસને આખી દુનિયાનું બધું જ સુખ પ્રાપ્ત કરવું છે અને સુખી થઈ જવું બસ. એટલે બધી વસ્તુ ભેગી કરવામાં, પ્રાપ્ત કરવા માટેની જ મહેનતો હોય છે ને. કોઈને પોતાના પદથી, પોતાની પરિસ્થિતિથી કોઈ સંતોષ, બધાને મોટું થઈ જવું છે અને બસ એકદમ સુખી થઈ જવું છે. એવું સુખ જોતું હોય ને તો તમારી કુળદેવીના શરણ સિવાય આ અનુભવ નહીં થાય. બસ હવે માતા કશું નથી. એવી ફિલિંગ, એવો આનંદ કે તો હવે ચાખવો પડશે, તાર તમને ખબર પડશે. એ તો તમારે ચાખવો પડશે, આનંદ અનુભવ કરવો પડશે, તાર ખબર પડશે. નકર હું આ શબ્દોથી વર્ણન કહી શકું એમને કઈ સંસારમાં જોઈ લો. આજ લગીન જેટલા ભક્તોનો ઇતિહાસ જોઈ લો. જીવનમાં એવા દુઃખ પડ્યા પણ ભગવાન માતાજી પરનો ભરોસો જેણે નહીં તોડ્યો ને, એનો ઇતિહાસ અમર નોમ થઈ ગયું. માતાના શરણમાં સુખ પ્રાપ્તિ થઈ ગઈ, મોક્ષ મળી ગયો કહેવાય. જોવો છો ને આજે એવા ભક્તોને યાદ કરો છો, તમે કરો છો, એમના દર્શન કરવા જાઓ છો ને. બાપા સીતારામ, જલારામ બાપા, એવા ઘણા એવા છે મહાન ભક્તો. નરસિંહ મહેતા, મીરાબાઈ નહીં, એમણે સંસારની કોઈ ચિંતા કરી ના. બસ એક જ તો મેરો તો ગિરધર ગોપાલ, દૂસરો ના કોઈ. તમે તો આવું કહેવા જો કે માં તું જ મારી, બીજું કોઈ નહીં. પણ ના, ખાલી કહેવાના કે મારી તું, સંસાર મારું જ મોને. પણ ખરેખર માં સંસાર તમારું થશે. અત્યારે છે ને તમારી જો કઈ યોગ્યતા છે, પદ છે, માન છે, નામ છે, પૈસા છે, તો સુધી પરિવાર વાળાએ તમને નોકરીથી આવશો, કમાતા હશો ને, તો એ થારી બારી કાઢ્યા છે કે લો ખાઓ, બીજું લાવો અથાણું આલુ. આ નોકરી ધંધો જો છૂટી ગયો, બેકાર થઈ ગયા અને દેવું બેવું થઈ ગયું ને, તો એ જ તમારી પત્ની એમ કે છોની મોની કાઢી લેતી હોય તો સાચું ખોટું? આ સત્ય છે. પણ બધા માણસો સ્વાર્થી થાય કે નહીં? પણ એ ખાલી માં જ એવી હશે કે એનો દીકરો ગમે તેવો હશે ને, પણ એને ચિંતા હશે ભલે મારો દીકરો ગમે તેવો હોય
ચોર હોય, ડાકુ હોય, લુચ્ચો હોય, કોકને મારી નહીં આવે ને, પણ એની માં એને બીજાને મારવાને એને બચાવે કે ના ભલે મારો દીકરાનો વાંક રહ્યો પણ મારવા જ નહીં દઉં, મારવા નહીં મારા દીકરા. માની અંદર મમતા છે, કરુણા છે. એટલે નહીં તો સંસારમાં બધા સ્વાર્થી છે. અનુભવ કરજો ભાઈ, લડતા નહીં, તું સ્વાર્થી છે એવું કરે. પતિ પત્ની હોય કે પતિ પત્ની નું, ભાઈ હોય કે સગા સંબંધી હોય કે મિત્ર હોય, બધો આખો સંસાર તમારા જોડે કઈ પણ છે ત્યારે ભાઈ બાપા કરે, મોન સન્માન આલે, મોટાપો આલે, ચા બા બની આલે, ઘેર જઈ હારું હારું ખવડાવે. નહીં તો આ સંસાર ક્યારેય કોઈનો થયો નથી અને ક્યારેય કોઈનો થશે નહીં. આ વિશ્વાસ રાખજો. જેના અત્યારે તમે પોતાના મોનસો ને એ જ દાડો યાદ આવશે મારા શબ્દો કે માં બધાએ મારા જોડે દગો કર્યો. આ સંસાર તમારું નહીં થાય, થશે ન તો એક મારો રોમ અને મારા જેવી તમારી કુળની માતા. આ સંસાર ધોકો ખાવ તમે તમારો અનુભવ કરી આવો, જાઓ. અને અનુભવ કરતા કરતા આખી જિંદગી જતી રહેશે. પછી જયારે ભક્તિ કરવી હશે ને ત્યારે ભક્તિ કરવાની શક્તિ નહીં હોય. આ બધી વાતો જયારે અનુભવમાં આવશે ને, કારું ઉંમર લાયક વડીલ હોય ને, જે 60 વર્ષ ઉપર વટી ગયા હોય, એના એ ઉંમર લાયક વડીલ ને પૂછજો, તમારા છોકરા તમને રાખે છે? શું કહે છે? ભાઈ પૂછતાય નહીં. મારી બિલકત બધું મેં બધા છોકરાને હાલ દીધું, વેચી દીધું, પણ અત્યારે મને હરખો ખાવાનું પૂછતા નહીં. કઈ પ્રસંગ આવે તો મને પૂછતા નહીં, કઈક લાવા કરવાનું હોય તો મને પૂછતા. મારી ઘરમાં વેલ્યુ જ નહીં, ગણતરી જ નહીં રહી. અને એ માણસ એટલો દુઃખી થાય જેની માટે મેં રાત દાડો પરિશ્રમ કરી, મજૂરી કરી અને જેની હાથર મેં ભેગું કર્યું, આજ મારી હોમું નહીં જોતા. આવી પીડા તમને ઘડપણમાં મહેસૂસ થશે. તારે ભગવાન ઓફર છે કે હે ભગવાન, તારી ભક્તિ કરી લીધી હોત તો આવા દાડા ના હોત. હે માતા, તને પ્રાપ્ત કરી લીધી હોત ને તો આજ લાકડીના ટેકે મારો સહારો બનત ને. તમારી માત લાકડીનો ટેકોનો સહારો બનશે. નકર આ જગત તમારા છોકરાના છોકરા હશે ને, એ સમય આવશે ને એટલે તમારું કોઈ માન સન્માન વેલ્યુ ઇજ્જત કશું નહીં રાખે. તમારા જોડે આસન તો લગીન તમે તમારા દાદાનો પપ્પાનો દાખલો જોઈને, જો કદાચ બાપ જોડ મિલકત હશે તો બાપનું મોન કયું મોન છે, જો બાપ જોડ કશું નહીં હોય તો દીકરો બાપનું નહીં મોન. એટલે બધા એકબીજા સ્વાર્થી જ બંધાયેલા છે. નિસ્વાર્થ હોય તો એક મારો રામ અને એક તમારી કુળની માતા અને એક મારા જેવી મેરડી. મારી વાતો સમજણ પડે છે ને ભાઈ? હવામ નહીં બોલતી ને? હા ના, હું તો ગોડી માતા બોલ કરું પણ સત્ય છે. આ સત્યને તમે નહીં માનવાથી કે આ સત્ય મીટવાનું, તમે આ વાત નહીં માનો, નહીં સ્વીકારો, પણ આ જે સત્ય છે એ મીટવાનું. આ સત્ય જ રહેવાનું છે. આજે નહીં ભવિષ્યમાં ખબર પડશે. ના હારું માતા એક બોલતી હતી, હારું ખરેખર મારો અનુભવ થઈ ગયો. પણ અનુભવ થતા સમય નીકળી જાય ગોડાઓ. અને હજુ તો શરીર તમારું તંદુરસ્ત છે, કમ્પ્લીટ તમે ભક્તિ કરી શકો છો, પરિશ્રમ કરી શકો એવો. શરીર નબળું પડશે તાર કે ઘડપણમાં અત્યારે મજા કર લો. હા, ઘડપણમાં ભક્તિ ભજન કરીશ. આ ભૂલી જાઓ, નહીં થાય. એવું વિચારતા હોય ને કે ઘડપણમાં ભક્તિ કરીશું, 60 વર્ષે ભજન કરીશું, ભગવાનનું નામ લઈશું, કૃષ્ણ કરીશું, હરિ કૃષ્ણ કરીશું, એવું વિચારતા હોય ને તો 60 વર્ષ પછી જે અત્યારે ભજન ચાલ્યા હોય ને મંજીરા, એની દશા જોઈ લેજો. ભજન માં નિંદા ચાલતી હશે. એટલે મન અત્યારથી લગાવશો ને તો 60 વર્ષ થતા કમ્પ્લીટ એક રૂપ થઈ જશે તમારી માતાના તમારું. કોઈ સહારાની જરૂર નહીં પડે. ગોડા પાણી પીવું હશે ને પાણી, તો તમારી માં ગ્લાસ ભરીને પાણી પીવડાવશે. વિશ્વાસ રાખજો ગોડાઓ. કોઈ માણસોની જરૂર પડવા દેશે અને કદાચ પીવડાવ રૂબરૂ નહીં આવે તો કોકને નિમિત્ત બનાવી લાવશે, પણ તમારી સંભાળ રાખશે. જો આવો સાથ અને સહકાર તમારી માતાનો જોતો હોય તો આ મારી વાતનો વિશ્વાસ રાખી અને કાલથી નવી એક શરૂઆત કરી અને ફરી એક વખત માતાને પ્રાર્થના કરી અને રોમ કરી અને કગરજો. તમારા જીવનમાં સુખના અજવાળા ના બતાવું તો મારું રોમ વારી મેલડી નહીં. ભલે રામ. હવે મારું પ્રવચન તો રોજે રોજ હોય છે જ, પણ પ્રવચનમાં નવી વાતો દર રવિવાર સાંભળવા મળતી હશે અને નવું શીખીને જતા હશો. તો મારા ભગવાનને એવી પ્રાર્થના કરીશ તમારા વતી કે જે દીકરા દીકરો મનથી દિલથી મારી વાત સાંભળે છે એના જીવનમાં મારી આ વાતો પાલન થાય એવી મારા નાથ, એવી મારા રામ એમને શક્તિ આલજો.
જેથી તમારું કલ્યાણ થાય. હું રાજી છું, પ્રસન્ન છું. હો